ઠાકોરજી મહારાજ ભીડનાથની ગોવિંદનાથની ઘોડા બાપુ પિતા બાપુ ગણપતિજી મહારાજ હનુમાનજી મહારાજ પ્રથમ નમીએ ગુરુદેવને જેને અપાની જ્ઞાન થકી ગોવિંદને ઓળખા ચડી ગયા दया धर्म का बोल है पाप मोल अभिमान कहे तुलसीदास कभी गया न छोड़िए जब लग घट माए प्राण साहिब तुम्हारी साहिबी सब घट मार से समाए मेरी तेरा पान में जिमलाल मरही से छुपा मोहिला की लगन गुरु चरण की गुरु चरण की माला चरण की गुरु चरण की गुरु चरण लगन गुरु चरण की माला चरण की गुरु चरण की शब्द आर शब्द पार शब्द की टकढेरिया वही शब्द है हमारी आ करो निवाड़िया अरे साधु संतो ज्ञानी ध्यानी कोई जागता पुरुषोना शब्द लागी गया होय तो शब्द आर અને શબ્દ પાર થઈ જાય છે અરે સંતોના શબ્દ લાગી ગયા હોય તો સાતે શીરી નાખે સંતોના શબ્દ લાગી ગયા હોય તો ભ્રષ્ટ આશ્રમ શું જગતમાં આયા શા માટે પાછું જવાનું ક્યાં અરે આ પંચ ધાતુનું પૂતળાનું કલ્યાણ કરવું કેમ એ કેવલ ને કેવલ કોઈ સદગુરુના ચરણમાં મળતું હોય છે એવા સંતોના શબ્દ હોય છે અરે સંતો તો કલ્પવૃક્ષ સમાન હોય છે એના છાયા હેઠે બેહો ને તોય આ કાયાનું કલ્યાણ થઈ જાય એવા મહાપુરુષો એમાંય આપણી આ ધરતી પંચાળની ધરતી ઠાંગાની ધરતી અરે ઠાંગાની ધરતીમાં તો કોઈ પાણો લઈને ખરેખર વિયાવન અબિલ ગુલાલ કંકુ વાળો કરીને એ પાણાની 12 વર્ષ પૂજા કરો તો 13મા વર્ષે તો પાણો હોંકારા દેતો થઈ જાય છે અરે થઈ થવાની વાતો કરી દેશે એટલે પંચાળમાં પાણે પાણે પીર કહેવાય છે પણ એકવાર માલકોરથી પ્રગટ કરવો પડશે હાજર તો કરવો જ પડશે ને માલકોર જો ચેતન થશે તો જ બહાર ચેતન થશે ને તો જ સમજાશે ને સમજવા માટે કેવલ ને કેવલ સદગુરુ ચરણ જોશે જોશે ને જોશે પછી ખાલી કેવા ખાતર નહીં કે આનકોરથી જ્ઞાન ઓલકર વિયા દેવી એમ સમજાય એવું પણ નથી આ પંચ ધાતુનું જે પૂતળું મળેલું છે એને કોઈ સંતોના રંગમાં રંગી નાખો ભગ એટલે ખરેખર કલર અને વાન આ શરીર જે છે એની માલકોર જો ભગવો લાગી જાય ને તો એના રંગની મજા છે તો ગુરુ મહારાજના નામ જે આપ્યું છે એની ખરેખર મજા છે એક સરસ મજાનો જીવન અનુભવ ખરેખર એક ગુરુ મહારાજ શિષ્યોને ખરેખર ઘણી બધી વાત કરતા કરતા શિષ્ય એક જે છે પારંગત છે એમ એક સરસ મજાની ગુરુ મહારાજે વાત કરી હતી કોણ રે ગુરુ ને કોણ શેલકા આ જગતમાં ગુરુ કોણ છે ને શિષ્ય કોણ છે હજી લગનમાં એનો ભેદ કોઈ જાણી નથી શક્યું એનો ભેદ હજી લગનમાં કોઈ ઉકેલી પણ નથી શીખ્યું
એ કોઈ પારંગત શિષ્ય હોય તો ગુરુ મહારાજની નજર જે છે શિષ્ય માથે પડી ગઈ હોય, એ ખરેખર કર્મકાંડ જૂના જન્મનો કર્મનો કાંટ જે છે બુદ્ધિ માથે લાગી ગયો હોય છે, છતાંય ગુરુ મહારાજની નજર એ શિષ્ય માથે પડી ગઈ હોય ને રમકડા ઘોડે રમતો હોય, ક્યારેક દાંત કાઢતો હોય, દાંત કઢવાડતો હોય અને ખરેખર ધરતીની ધૂળમાં રમતો હોય ને રમતા રમતા એક દિવસના સમયે મોટો થાય ને ખરેખર ધર્મ સંકટ આવે ત્યારે ગુરુ મહારાજ ખરેખર એ શિષ્યને નજીક લે છે. નજીક ક્યારે લે તો કે શિષ્યને ચારેય દિશાના ખરેખર વાવા માંડે. અરે શિષ્યને ભણકારા વાગવા માંડે ને દી જાય તો રાત નો જાય ને રાત જાય ને તો દી નો જાય એવો શિષ્યની ખરેખર માથે વેળા આવીને ઉભા રહે. તેરે લાંબો હાથ કરીને હાથ પાડે, બટા હવે અહીંયા ઢુકડો વિયાય. એ ઢુકડો લઈ લે ને એમ કહેવાય છે કે ગુરુ મહારાજ જે છે શિષ્યને રંગમાં રંગતા જાય છે, રંગમાં રંગતા રંગતા એ હોવાર ગરમ ને હોવાર નરમ કરે છે. ઘણીવાર મહાપુરુષો ભરી સભામાં ઠપકો પણ દેતા હોય છે. એ ઠપકો શા માટે દેતા હોય છે કે પેલા હાવ ખોળામાં લઈ લે, ખોળામાં માથું નાખીને હુરાવે, માથે હાથ ફેરવે અને પછી ભરી સભા હોય ત્યારે ઠપકો દે કે આને ક્યાં ભાન પડે છે. એટલું કહેતા શિષ્ય કોઈ હોય એને ખોટું લાગી જાય ને આગો ભાગવા માંડે પણ શિષ્યને એટલું નથી સમજાતું કે આ ગુરુ મહારાજે મને ઠપકો દીધો તો શા માટે દીધો, તો કે ગુરુ મહારાજ તમને કેવલ ને કેવલ એટલા માટે ઠપકો આપે છે કે તમારી બુદ્ધિ માથે કર્મનો કાટ ચડી ગયેલો છે. આ માલકો રમવા વાળો જીવ છે, નો કરવાનું કરીને આવ્યો છે, હજારો જન્મથી હાલો આવે છે, એ કર્મનો કાટ ચડી ગયો છે પણ 50 જણાનું ટોળું બેઠું છે તમારું અપમાન કરીને. પણ એવા સમયે કોઈ શિષ્યને સમજાય નહીં, જો ભાગે તો ગુરુ મહારાજ જવા પણ દેશે, ભલે જાતા પછી એમ મેળ પડતો પણ નથી. એમ જો ન્યાયને ટેકી જાય છતાંય ગુરુ મહારાજના ચરણમાં ગુરુ મહારાજના રંગમાં રંગાઈ જાય તો ગુરુ મહારાજ એને ખૂબ નજીક લે છે. નજીક લઈને એમ કહેવાય છે કે ખરેખર ગુરુ મહારાજ એવી જ રીતના એક શિષ્ય માથે નજર ને શિષ્યને ખૂબ ટકોર કરે છે, સમજાતું નથી. એક દિવસના સમયે એ શિષ્યનો સમય પાક્યો ને કીધું કે બટા અહીંયા થોડોક ઢુકડો વિયાયો ને એમ કહેવાય છે કે શિષ્ય કહેવા માંડ્યું કે હા બાપુ. ત્યારે ગુરુ મહારાજે કીધું કે બટા હાલ એક માળા ફેરાઈ દઉં, ભજન દઈ દઉં, ભજન કરવા માંડ. એટલું કીધું તા શિષ્યએ કીધું કે ના બાપુ મને ઈ નો ફાવે ને મારે તો હજી ઘણી બધી વાર છે. એટલું કીધું તા ગુરુ મહારાજે કીધું કે બટા વાર શા માટે છે, તને શા માટે નથી ફાવતું. એટલું કીધું ત્યારે કીધું કે બાપુ આ મારી પાસે સમય હોય નહીં, ગુરુમુખી થયા પછી ખરેખર તમારા આદેશ પ્રમાણે તમારા હુકમ પ્રમાણે જીવવું પડે એટલે ખરેખર બાપુ મને એવું ન ફાવે. એટલું કીધું તા ગુરુ મહારાજ મરક દાંત કાઢવા માંડ્યા. કીધું બટા એમ ન હોય, આલે આ બાકસ તું ઉપાડી શકીશ, તો કે હા ગુરુ મહારાજ બાકસ તું ઉપાડી શકીશ. આ બાકસ નો તને વજન લાગશે, તો કે ના. આની આ બાકસ લાંબો હાથ કરીને અડધી કલાક રાખીશ તો વજન લાગશે. એટલું કીધું ત્યારે શિષ્યને વિચારે ગુરુ મહારાજ થોડોક અમથો વજન લાગશે, એની બાકસનો ખરેખર 2 કલાક તું હાથમાં પકડી રાખીશ તો કેટલો વજન લાગશે. શિષ્ય મૂંઝાણો વિચાર કરી કહેવા માંડ્યો બાપુ કિલો જેવો વજન લાગશે. એની બાકસ તું 2 દી પકડી શકીશ, તો કે ના એનો વજન લાગશે. તો કે તારા શબ્દ રહ્યા ને એનો તને વજન લાગે છે એટલે તને મારા શબ્દ ઉપર ભરોસો નથી, હવે રંગાઈ જા. એટલું કીધું પછી પગ પકડાને કીધું બાપુ હવે તમારી વાત સમજાય છે. એમ ગુરુ મહારાજના શબ્દ તો ખૂબ ગહનતા ભરેલા હોય છે, પણ જો સમજાઈ જાય તો ઉદ્ધાર થઈ જાય, સમજાઈ જાય તો આ પંચ ધાતુનું પૂતળું જે મળ્યું છે એનો ખરેખર કલ્યાણ થઈ જાય. પણ ગુરુ અને શિષ્યનો નાતો કેવો હોય તો કે એક રૂપિયાના સિક્કા જેવો, એક બાજુ રાજા ને એક બાજુ કાંટા. અરે ગુરુ મહારાજ માટે તમે માલકોરથી ભડકા બાળો તો ખરા, બાપુ એ તમને ક્યારે મોઢા માથે નહીં આવવા દે, પણ એની દ્રષ્ટિ જે છે તમારી માથે કાયમની માટે હશે. એમ ખરેખર એના રંગમાં રંગાવવું પણ પડે. પણ ખરેખર જુનાગઢની બાજુના ગામનો એક સરસ મજાનો પુરાવો, એક બાપુ ખરેખર સંન્યાસી, સરસ મજાનો આશ્રમ ને શિષ્ય જે છે સંસારી છે, ગુરુ મહારાજની ખૂબ સેવા કરે છે. સેવા કરતા કરતા 100 મહિના ગયા હતા. શિષ્ય જે છે એ ગુરુ મહારાજથી આગળ એડવાન્સ થવા માંડ્યો. જો આ વાતનું હંમેશા ધ્યાન પણ રાખવું પડે છે. શિષ્ય ગમે એટલો પારંગત હોય છતાંય ગુરુ મહારાજ થી આગળ ક્યારેય ન નીકળાય. શા માટે? તો કે એની ફરજ સેવકની ને શિષ્યની છે, તો એને એની મર્યાદા ક્યારેય ન ચૂકાય. એમ ખરેખર ગુરુ મહારાજની
સેવા કરતા કરતા એક શિષ્ય જે છે ખૂબ ગુરુ મહારાજથી આગળ નીકળવા માંડ્યો. બાપુ એમ કહેવાય છે કે બેઠા હોય ત્યારે કોઈ સેવકો આવી ગયો તો સલાહ કરવા માંડે, તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. બાપુ 2-3 દિવસ રહ્યા ને જોયું, નિરીક્ષણ કર્યું, છતાંય બાપુથી 1 દિવસના સમયે ન રહેવાનું. ત્યારે ખાલી ટકોર કરી, બટા જો ક્યારેક સમય મળે ને તો તને માણા બનાવવો છે. એટલું કીધું ને છેલ્લો મૂંઝાણો કે બાપુ હું માણા તો સૌ, છતાંય માણસ બનાવવાનું કેમ કહો છું? એ ખરેખર 1-2 દિવસ કાંઈ બોલ્યો નહીં. 2-3 દિવસ જાતા ફરીવાર બાપુના કોઈક મહેમાન આવ્યા તો ફરીવાર ડાયો થવા માંડ્યો ને કહેવા માંડ્યો કે તમે આમ કરો ને તમે આમ કરો ને. એટલું કીધું ત્યારે બાપુએ ફરીવાર ટકોર કરી, બટા જો સમય મળે ને તો તને કોક દીક માણા બનાવવો છે. એટલું કીધું પછી શિષ્યને મન ખરેખર હૃદયમાં ધ્રુસકો લાગ્યો કે આજ બધાય મહેમાન જાય એટલે બાપુને પૂછી લેવું છે કે બાપુ તમે મને માણા બનાવવાનું શા માટે કહો છો? એમ કહેવાય છે કે મહેમાન જાતા, એકાંત વાતાવરણ થાતા, ગુરુ અને શિષ્ય બે એકલા હતા ત્યારે બાપુને શિષ્ય વાત કરે છે કે બાપુ, અરે બાપુ હું માણા તો સૌ, છતાંય તમે મને માણા બનાવવાની વાત શા માટે કરો છો? એટલું કીધું ત્યારે એમ કહેવાય છે કે સંત મરક દાંત કાઢવા માંડ્યા, કીધું બટા જો હું તને વાત કરીશ તો તને સમજાશે નહીં, પણ સમય આવે હું તને કહીશ. એટલું કીધું. 2-4 દી જાતા બરોબર મેળો ભરાણો. મેળો ભરાણો ને એમ કહેવાય છે કે શિષ્ય બાપુ પાસે જઈને કીધું બાપુ મેળો ભરાણો છે, ખરેખર 4-6 મહિનાથી ઘરે ગયો નથી, ઘરે થાતો હોઉં મેળામાં જાતો આવું. એટલું કીધું તા શિષ્યને બાપુએ કીધું કે જા ખરા પણ માણા હારે રીજી. એટલું કીધું ને મૂંઝાણો કરે, બાપુ અહીંયા તો મેળો ભરાણો છે, ત્યાં તો બધાય માણા જ હોય, તમે કેમ નકરી માણાની વાત કરો છો? એટલું કીધું. બાપુ દાંત કાઢવા માંડ્યા ને કીધું જા ધૂણા પાસે મારી જોડી પડી છે, જોડી લઈ આય. એ શિષ્ય ધૂણા પાસે ગયો, જોડી લઈ આય. જોડીમાંથી એમ કહે છે કે બાપુએ એક સરસ મજાનો કાંઠો આપ્યો, આલે આ કાંઠો ઊંચી ટેકરી માથે ચડી આ કાંઠામાં જોજે એટલે માણા એસી તને દેખાશે. શિષ્ય કે ઠીક છે. એ દેશી માણા દેશી પછેડીને છેડે કાંઠો બાંધીને ત્યાંથી નીકળો ને બપોરકનું ટાણું થયું મેળામાં નજર કરીતા નકરું માણા. ઓહો બાપુ કહેતા કે માણા હારે રીજે, આ મેળામાં તો નકરું માણા જ છે. નજર કરતા કરતા ઊંચી ટેકરી માથે નજર વહી ગઈ ને વિચાર કર્યો, બાપુએ કીધું તું ઊંચી ટેકરી માથે જઈ જોજે, કદાચ હેઠો શું તો મને કઈ ફેરફાર લાગતો છે, લાઈને ટેકરી માથે ચડીને જોઈ લઉં. એમ કહેવાય છે ટેકરી માથે ચડ્યો ને ટેકરી માથે ચડતા આખા મેળામાં નજર કરી નકરું માણા ને માણા જ દેખાય છે. એ નજર કરતા કરતા પછડીને છેડે જે કાંઠો બાંધ્યો તો અહીંયા નજર પડી. કાંઠો છોડીને જે આમ કરીને આમ જોયું તા સિંહ, વરુ, દીપડા, વાઘ, કૂતરા, ભાતના જનાવર. અને જ્યાં આમ કરીને આમ કાંઠો લીધો ને તા નકરું માણા. ઓલામાં ખરેખર આમ કાંઠો કરે તા ભાતના જનાવર દેખાય, કોક માણા દેખાય ને આમ કાંઠો લેતા બધું માણા દેખાય. માલકોર ધ્રુસકો લાગ્યો કે હા આવા મેળામાં ન જવાય, આમાં તો પીંજાઈ જાય. એ પછેડીને છેડે કાંઠો બાંધીને એમ કહેવાય છે કે મેળામાં ન ગયો, ત્યાંથી નીકળી ગયો. એ હાલતા મધરાત થઈ ત્યારે ઘરે પૂગ્યો ને ઘરના આંગણામાં પૂગ્યો તા એમ કહેવાય છે પોતાનું ઘરનું માણા હોતું છે ને પડખે 6-7 છોકરા હોતા છે. મનમાં વિચાર કર્યો, આ મેળામાં કોઈ માણા નતા, પણ આ ઘરનું માણા શું છે હવે લાઈને જોઈ લઉં. એ પછેડીને છેડેથી કાંઠો છોડીને આમ કરીને આમ જોયું તા મોટી જબરી ગધાડી હુતી છે ને પડખે 6 ખોલકા હુતા છે. હા અરે ગધાડું ભટકાઈ ગયું. ઠીક છે, કર્મનો સિદ્ધાંત. હવે મારે કેમ જવું એ સમજાતું નથી, હું શું છું એ સમજાતું નથી. એ મનમાં વિચાર કરી પછેડીને છેડે કાંઠો બાંધી ખીતીએ ટીંગાડીને એમ કહેવાય છે ખાટલો ઢાળીને હાથે હોઈ ગયો. પણ બાય જે હતી ખરેખર કર્મ સિદ્ધાંતની બાકી. સવારમાં વાસીદું કરવા ઉઠીને વાસીદું વાળતા એમ કહેવાય છે ખાટલા માથે નજર પડી ગઈ. ઓહો આજ આયા લાગે છે. એ નજર કરતા ખીતીએ નજર વહી ગઈ ને પછેડી બાંધી હતી, પછેડીના છેડે કાંઠો બાંધ્યો તો ન્યા નજર વહી ગઈ. મનમાં વિચાર આવ્યો કે આયા તો છે પણ મેળે ગયા હોય એવું લાગે છે. આ કંઈક રમકડું લાયા છે, આ રમકડું કેવું હોય છે, લાઈને હું જોઈ લઉં. એ પછેડીને છેડેથી કાંઠો છોડીને એમ કહે છે પોતાનો ધણી હૂતો તો આમ કરીને આમ જોયું તો મોટો જબરો ગધેડો, અને આમ કરીને આમ લઈ લે તા પોતાનો ધણી દેખાય છે. અને વખાણ કર્યા કે વાહ આ તો સરસ મજાનું રમકડું લાયા છે. અરે કાંઠો તો ઝીણકો એવો છે પણ માલકોર ગધાડો તો મોટો જબરો પૂર્યો છે.
એમ કહેવાય છે કે સવાર પડતા પોતાના ધણીને જાગતા પડખે જઈ નારી વાત કરે છે કે અરે તમે આયા એ તો ખરેખર મેં જોયા પણ મેળે ગયા તા તો કે તને કેમ ખબર પડી તો કે તમે શું સરસ મજાનું રમકડું લાયા છો તો કે કેમ તો કે કાંઠો તો ઝીણકો એવડો છે પણ માલખોર ગધાડો મોટો જબરો પૂર્યો છે એટલું કીધું ત્યારે કર્મનો સિદ્ધાંત સમજાણો કે ખરેખર ગધાડો તો હું છું પછી દોડીને ગુરુ મહારાજના ચરણ પકડ્યા ને પછી કીધું બાપુ અરે બાપુ હવે માણા બનાવો જો છેલ્લે વાત તો ન્યા જ આવે છે કે માણા થઈ જાઓ અરે સંતો તો બાપુ રામ નામનો ઢોલ વગાડીને કહેતા હોય છે કે સુધરી જાઓ અરે સુધરી જાઓ તો જીવન સુધરી જાય સુધરી જાઓ તો જીવનનું કલ્યાણ થઈ જાય અરે આ પંચ ધાતુના પૂતળાને કોઈ સદગુરુના ચરણમાં રોકી ખરેખર રોળી નાખો એના રંગમાં રોળી નાખો તો આની મજા છે પછી બાપુએ ઓરો લીધો ને પછી માથે હાથ મૂક્યો ને પછી ભજન આપ્યું એ ભજનની ધૂન કેવી હોય કે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે હા હે હા સમરણ વિના મારી તલપ ન જાય રમા સમરણ વિના મારી તલપ ન જાય ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે હા હે સમરણ વિના મારી તલપ ન જાય રમા સમરણ વિના મારી તલપ ન જાય મેં ઘોડાને મારા સતગુરુ હાજા ये मैं कूड़ाने वाला सतगुरु हाजा मैं कूड़ाने वाला सतगुरु हाजा एक हाथो मारो रणो जानो राम दे हाथ दड़ी मारो रणो जानो राम राजा हाथ दड़ी मारो रणो जानो राम Pahuina na pangkiyan kayo na siya Ye ha-ura Jalagina matiya to Jalagina matiya to Bhajanina ni mare bhuk nahi paave Ye ha-ura मारी तलप जाए रमो समरण मारी जय माता આવતા ધા બની ગલીને વાલો માટે કાટે मका मदीना मकराना
चरणों में बाटी हर वीर रोला ये मुकना रुदिया माने तुम्हारा पीर मुकना रुदिया माने तुम्हारा पीर भजन वीणा की मारी पूरी बाबे समरण